અમરેલીમાં પતિ પત્નીના આડા સંબંધની શંકા હોય અને પત્ની બીજા યુવક સાથે વાત કરતી હોવાનો સતત વહેમ હોય, પતિએ મધરાતે પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. અમરેલીના વાકિયા ગામની સીમમાં આ ઘટના બનતા પોલીસે દોડી જઈ મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો પત્ની અન્ય સાથે વાત કરતી હોવાનો વહેમ રાખી હત્યાની આ ઘટના અમરેલીના વાકિયા ગામની સીમમાં અલ્પેશભાઈ લાલજીભાઈ સવાલિયાની વાડીમાં બનવા પામી હતી. તો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો સંજય અને સિંહભાઈ મોહનિયા નામનો યુવાન પોતાની પત્ની અને એક સંતાન સાથે અલ્પેશભાઈની વાડીમાં રહી ખેતમજૂરીની કામ કરતો હતો. તો વહેલી સવારે પત્ની અન્ય યુવક સાથે વાત કરતી હોવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેને પગલે સંજયે તેની 20 વર્ષીય પત્ની રેખાનું ગળું દબાવી દીધું હતું. તો આક્રોશમાં ગળું દબાવી દેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ સંજયે પોતાના વતનમાં સસરા મંગલિયા લચ્છુભાઈ વનુશિયાને ફોન કર્યો હતો અને તમારી છોકરી કોઈ બીજા છોકરા સાથે વાત કરતી હતી એટલે મેં તમારી છોકરીને મારી નાખી છે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ વાકિયાની સીમમાં બનાવના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં રેખાને મૃતદેહ પડ્યો હતો. તો રેખાના મૃતદેહને પીએમ માટે પ્રથમ અમરેલી સિવિલમાં અને બાદમાં ફોરેન્સિક પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં યુવતીના પિતા માંગલિયા વસુનિયા વતનમાંથી અમરેલી દોડી આવ્યા હતા અને પોતાના જમાઈ સંજય મોહનિયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે જાણવા પોલીસે સંજયની પૂછપરછ કરી હતી. તો મંગલિયાની સૌથી મોટી પુત્રી રેખા 20 વર્ષની હતી અને 1.5 વર્ષ પહેલા તેને બાજુના ગામમાં સંજય મોહનિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ ચાણક્યની શંકામાં પતિએ તેની હત્યા કરી નાખી. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.